સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરમાં બે કોલેજિયન યુવતીઓના આપઘાતના મામલા એક નવો વળાંક લીધો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે બંનેને મોતનું કારણ સામે આવ્યું છે. વિદ્યાર્થીનીઓએ પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું ખુલ્યું હતું. બંનેના બોયફ્રેન્ડ હતા અને 15 દિવસની અંદર જ બંનેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પણ થયું હતું. હતાશ થયેલી બહેનપણીઓએ એક સાથે મોત વહાલું કર્યું અને તપાસમાં ખુલ્યું કે બંને યુવતીઓના તેમના પ્રેમી સાથે બ્રેકઅપ થતાં ભાંગી પડી હતી. બંને યુવતીઓના મોબાઈલ ચેક કરવામાં આવતા ખુલાસો થયો. બંને યુવતીઓ બે યુવકો સાથે પ્રેમ સંબંધમાં હતી. બંનેના એક બાદ એક એમ 15 દિવસના અંતરે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા હતા. બ્રેકઅપ થતાં બંને યુવતીઓ ભાંગી પડી અને જેથી બંને આપઘાત કરવાનું નક્કી કર્યું. બંને યુવતીએ રોશની અને જ્યોત્સનાએ એનેસ્થેનિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ એટલે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની દીકરીઓની લાશ સ્વામિનારાયણ મંદિરના મહિલા ટોયલેટમાંથી મળી હતી, જે અનુસંધાને અકસ્માત મોતના દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સાહેબોના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું. એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા. મેં જેમ આપને વાત કરી એમ કે 7 તારીખે બનાવ દાખલ થયેલો છે અને 2 જ દિવસ હજુ તો તપાસ થયેલી છે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. બીજું, જે રીતના 18 વર્ષ અને 20 વર્ષની દીકરીના આત્મહત્યાનો બનાવ છે એટલે પોલીસે પણ સહાનુભૂતિપૂર્વક આગળ વધવાનું હોય છે. એટલે તપાસ સંવેદનશીલ છે, તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તપાસના હિતમાં અમુક બાબતો હાલના તબક્કે ડિસ્ક્લોઝ કરી શકાય એવું નથી. પરંતુ મેં આપને જેમ જણાવ્યું કે જે કંઈ પુરાવા બધા એકત્રિત થયેલા છે એ આધારે આ બંને દીકરીઓના અલગ અલગ વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતા અને એ બ્રેકઅપના કારણે એમને મન ઉપર લાગી આવતા આ એમને આત્મહત્યાનું પગલું ભરેલું છે. સર, જે દીકરી છે તેની 18 વર્ષની છે, કેટલા વખતથી આ પ્રેમ પ્રકરણ ચાલુ? હા, એટલે મેં આપને જણાવ્યું કે એક દીકરી 18 વર્ષની છે અને એક દીકરી જે છે એ 20 વર્ષની છે. એટલે એ દીકરી જે 18 વર્ષની છે એને કંઈક 1-2 મહિનાથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને જે 20 વર્ષની જે દીકરી છે એને 1-1.5 વર્ષથી એક વ્યક્તિના જોડે પ્રેમ. હાલ સુધીની તપાસ દરમિયાન એવા કોઈ ત્રાસના એવા કોઈ પુરાવા મળી આવેલા નથી. તેમ છતાં મેં આપને જેમ વાત કરી એમ કે તપાસ બિલકુલ પ્રારંભિક તબક્કામાં છે અને સંવેદનશીલ છે. એટલે હવે પોલીસ એ રીતના સહાનુભૂતિ રાખી અને આગળ વધી રહી છે. હાલના તબક્કે આ પ્રાથમિક કારણ જે છે એ ક્લિયર છે. સર, પોલીસને શું એવા પુરાવા મળ્યા કે પોલીસ કહી શકે કે પ્રેમમાં હતાશ થઈને જ આ પગલું ભર્યું છે? મેં આપને જેમ વાત કરી એમ કે અમુક મૌખિક પુરાવા મળ્યા છે એટલે સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવેલા છે જેમના